સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુનંદ કુમારો મે સ્વામીને વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. ગોકુળના નંદબાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે મહર્ષિ વેદવ્યાસ જે કહી રહ્યા હતા તે આપણે શ્રવણ કરી રહ્યા હતા. મહર્ષિ વેદવ્યાસે વિદ્વજનોની સભાને સંબોધતા હવે આગળ કહ્યું કે પરંતુ કૃષ્ણ અવતારની ત્રિઅંકી અવતાર લીલાની સાથે સાથે રાધા અવતારની એકાકી અવતાર લીલામાં શ્રી કૃષ્ણ પહેલેથી છેલ્લે સુધી ગોલોકી શ્રી કૃષ્ણના સ્વરૂપે જ વિદ્યમાન રહ્યા હોવાથી ન એમની વેશભૂષામાં ત્યાં કોઈ પરિવર્તન આવ્યું છે કે ન એમની વય મર્યાદાને ત્યાં કોઈ બંધન નડ્યું છે. રાધા અવતારમાં તો જેમ શ્રી રાધિકાજી નિત્ય કિશોરી સ્વરૂપે લીલા આચરી રહ્યા છે તેમ પીતાંબર અને મોર મુકુટધારી મુરલી મનોહર યશોદાનંદન સદૈવ નિત્યાનંદી નંદકિશોર સ્વરૂપે જ રાસલીલાનો મુક્તાનંદ લૂંટાવી રહ્યા છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પૂર્વાર્ધમાં મેં જે કથા આલેખી છે તે હકીકતમાં શ્રી રાધા અવતારની જ કથા છે. ફરી જોઈએ. મહર્ષિ વેદવ્યાસ કહી રહ્યા છે કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પૂર્વાર્ધમાં જે કથા તેમણે આલેખી છે તે હકીકતમાં શ્રી રાધા અવતારની જ કથા છે. પરંતુ વાસુદેવ શ્રી કૃષ્ણ અને દેવર્ષિ નારદ સાક્ષી છે કે આ દશમ સ્કંદનો પૂર્વાર્ધ લખતા લખતા મારી શી દશા થઈ હતી. સજ્જનો, હે દિવ્યાત્માઓ, અત્યારે હું તમારી સમક્ષ એક બીજું ગોપનીય રહસ્ય પણ સ્ફુટ કરી દેવા માંગુ છું. અને તે એ છે કે શ્રીમદ ભાગવતની વ્રજલીલાઓની કથાઓમાં હું ક્યાંય પ્રત્યક્ષ રૂપે શ્રી રાધાના નામ માત્રનો પણ ઉલ્લેખ કરવા શક્તિમાન બન્યો નથી. શું કહ્યું કે શ્રીમદ ભાગવતની વ્રજલીલાઓની કથાઓમાં હું ક્યાંય પ્રત્યક્ષ રૂપે શ્રી રાધાના નામ માત્રનો પણ ઉલ્લેખ લખવા શક્તિમાન બન્યો નથી. આટલું સાંભળતા તો ધર્મસભામાં સન્નાટો છવાઈ ગયો અને કંઈક મુમુક્ષુઓના નેત્ર વિસ્મયથી વિસ્ફારિત થઈ ગયા. અને ત્યારે શ્રીમદ ભાગવતમાં શ્રી રાધાજીના નામનો ઉલ્લેખ પોતે કેમ ન કરી શક્યા? વેદવ્યાસજી શ્રીમદ ભાગવતમાં શ્રી રાધાજીના નામનો ઉલ્લેખ કેમ ના કરી શક્યા એનો રહસ્ય સ્ફોટ કરતા મહર્ષિ વેદવ્યાસે કહ્યું. શું કીધું? મહર્ષિ વેદવ્યાસ ઉવાચ. શ્રી રાધાજીની દિવ્ય કથા આલેખવી એ સહૃદયી સર્જક માટે આકાશગંગાને અવની ઉપર ઉતારવા જેવું ભગીરથ કાર્ય છે. એની પ્રતીતિ અને અનુભૂતિ મને સેંકડો વાર થઈ છે. એક પછી એક શ્લોકની રચના કરતાં કરતાં જ્યાં પણ શ્રી રાધા નામનો પ્રથમ અક્ષર રા મારા હોઠ પર આવે તેની સાથે મને એવી ભાવ સમાધિ લાગી જતી કે ધા અક્ષર ઉપર પહોંચતા પહેલાં એ દિવ્ય વ્રજલીલા મારી આંખો સમક્ષ મૂર્તિમંત થઈ જતી અને હું એમાં સ્વયં એવો ડૂબી જતો અને ખોવાઈ જતો કે રચના કાર્ય સ્થગિત થઈ જતું. વેદવ્યાસીએ શું કીધું કે શ્રી રાધા એ જ્યાં બોલવા જાય અને એમના મોઢામાંથી રા શબ્દ, રાધાનો રા શબ્દ જેવો હોઠે આવે કે એમને ભાવ સમાધિ લાગી જાય.
અને ધા અક્ષર સુધી પહોંચે એ પહેલાં તો વ્રજલીલા એમની સમક્ષ મૂર્તિમંત થઈ જાય અને એ પોતે એવા ડૂબી જાય એમાં કે એનું રચના કાર્ય સ્થગિત થઈ જાય. દિવસોના દિવસો સુધી મારી આ સ્થિતિ રહી. વેદવ્યાસજીની દિવસોના દિવસો સુધી આ સ્થિતિ રહી કે એ ભાવ સમાધિમાં જ ડૂબી જાય અને શ્રીમદ ભાગવતની રચના કાર્ય સ્થગિત થઈ જાય. અને શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની રચના કરવી મારા માટે કેવળ દુષ્કર જ નહીં, અસંભવિત બની ગઈ. ચિંતામાં પડી ગયેલા મા સરસ્વતીએ બ્રહ્માજીને વિનંતી કરી કે આનો કોઈ ઉકેલ સૂચવો. સરસ્વતીમાં ચિંતામાં પડી ગયા અને એમને બ્રહ્માજીને કીધું કે વેદવ્યાસજી તો આ 10મા સ્કંદ લખતા શ્રી રાધા નામ બોલવા જાય છે, ત્યાં ભાવ સમાધિ લાગી જાય છે, એટલે રચના રોકાઈ જાય છે. તો આનો કોઈ ઉકેલ તમે બતાવો, નહીં તો આ દિવ્ય ગ્રંથ અપૂર્ણ રહી જશે. બ્રહ્માજીએ દેવર્ષિ નારદને મારી પાસે મોકલ્યા અને કહેવરાવ્યું કે જ્યાં શ્રી રાધાના નામોલ્લેખ કરવાનો યોગ આવે ત્યાં મારે મુખ્ય ગોપી શબ્દનો પ્રયોગ કરવો. શું કીધું? બ્રહ્માજીએ દેવર્ષિ નારદ પાસે શું સંદેશો મોકલ્યો કે શ્રી રાધા બોલતા ભાવ સમાધિ લાગી જાય છે, તો શ્રી રાધાના બદલે મુખ્ય ગોપી શબ્દનો પ્રયોગ કરવો. અતઃ શ્રી રાધાને મુખ્ય ગોપી તરીકે ઉલ્લેખીને જ મારે સંતોષ માનવો પડ્યો, અન્યથા આ ગ્રંથ સાચે જ હું પૂર્ણ કરી શક્યો ન હોત. એટલે શ્રીમદ ભાગવતમાં શ્રી રાધાજીના નામનો ઉલ્લેખ નથી, એની જગ્યાએ મુખ્ય ગોપીનો શબ્દ વપરાયો છે. મારી આ પ્રેમસભર કરુણતા મારા સુપુત્ર સુખદેવજીમાં પણ ભારોભાર ઉતરી. 18,000 શ્લોકથી સમૃદ્ધ આ દિવ્ય ગ્રંથનું પઠન પાઠન આશ્રમની ભૂમિ પર થઈ રહ્યું હતું ત્યારે વેદવ્યાસજી શું કહે છે કે મારા સુપુત્ર સુખદેવજીમાં પણ આ કરુણતા, પ્રેમસભર કરુણતા ઉતરી. જ્યારે શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક છે, 18,000 શ્લોકથી સમૃદ્ધ આ દિવ્ય ગ્રંથનું જ્યારે પાઠન થઈ રહ્યું હતું આશ્રમમાં, ત્યારે આ શ્લોકોનું અધ્યાપન કરાવતી વેળાએ મેં એને વારંવાર કહ્યું કે પુત્ર, મેં જ્યાં જ્યાં મુખ્ય ગોપી શબ્દ પ્રયોજ્યો છે ત્યાં તું તારા વક્તવ્યમાં અને ગાનમાં તો આ શબ્દને બદલે રાસેશ્વરી શ્રી રાધા શબ્દ પ્રયોગ અવશ્ય કરજે. વેદવ્યાસજીએ સુખદેવજીને, તેમના પુત્ર સુખદેવજીને શું કહ્યું કે જ્યાં જ્યાં મેં મુખ્ય ગોપી શબ્દ પ્રયોજ્યો છે ત્યાં તું તારા વક્તવ્યમાં અને ગાનમાં તેના બદલે રાસેશ્વરી શ્રી રાધા એ શબ્દ પ્રયોગ કરજે. પરંતુ મારાથી તો અનેક ગણી ભાવ સમાધિ મારા વૈરાગી પુત્રને આ શબ્દ પ્રયોગ પશ્ચાત એવી લાગી જવા લાગી કે અમારું અધ્યાપન કાર્ય પણ સ્થગિત થઈ જવા માંડ્યું. પણ શું થયું કે જ્યારે સુખદેવજી પણ શ્રી રાધા શબ્દ પ્રયોગ કરવા જાય તો એમને પણ ભાવ સમાધિ લાગી જાય. એટલે અધ્યયન અને અધ્યાપન કાર્ય સ્થગિત થઈ જાય. અને ત્યારે પરમ શ્રી રાધા ભક્ત સુખદેવે મારી ક્ષમા પ્રાર્થીને સંકલ્પ કર્યો કે જેમ કોઈ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિનો નામોચ્ચાર ન કરી શકે તે રીતે પોતે પણ પોતાના ઈષ્ટદેવી અને ગુરુ શ્રી રાધાજીનો નામોલ્લેખ અધ્યાહાર રાખીને જ ભગવત સપ્તાહનું કથાગાન કરી શકશે. સુખદેવજીએ શું કહ્યું કે જેમ કોઈ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિનો નામોચ્ચાર ન કરી શકે તેમ પોતે પણ પોતાના ઈષ્ટદેવી અને ગુરુ શ્રી રાધાજીના નામનો ઉલ્લેખ ભાગવત સપ્તાહમાં કરી શકશે નહીં. સુજ્ઞ મહાજનો, તમે આશ્ચર્યજનક હકીકતથી દ્વિધામાં પડી ગયા છો તે હું જોઈ શકું છું, અને તેથી કેવળ તમારા આત્મસંતોષ માટે અને સત્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે હું શ્રીમદ ભાગવતના કેટલાક શ્લોક
ઉદાહરણ રૂપે ટાંકીને આપને પ્રતીતિ કરાવવા ઈચ્છું છું કે મારા દ્વારા પ્રણીત શ્રીમદ ભાગવતમાં દેવી રાધાજીનો નામોલ્લેખ ગોપિત સ્વરૂપે તો અવશ્ય ઠેર ઠેર થયેલો જ છે. શું કીધું કે શ્રીમદ ભાગવતમાં દેવી રાધાજીનો ઉલ્લેખ ગોપિત સ્વરૂપે એટલે કોઈને ખ્યાલ ના આવે ગોપનીય રીતે અવશ્ય થયેલો જ છે. અને આનું પ્રમાણ આપવા માટે વેદવ્યાસજીએ એક શ્લોક બોલ્યો. આ પ્રથમ શ્લોક સાંભળો. તાસામ તત સૌભગમદમ વીક્ષ્યમાનમ ચ કેશવઃ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયતઃ. રાસલીલા દરમિયાન જે સામાન્ય કક્ષાની ગોપીઓ હતી. હવે આનો અર્થ શું છે? રાસલીલા દરમિયાન જે સામાન્ય કક્ષાની ગોપીઓ હતી તેમને ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસ ક્રીડાનું સૌભાગ્ય પ્રાપ્ત થતાં તેમનામાં મદ પેદા થયો. તો બીજી બાજુ જે સ્વયં મહારાણી હતા તે શ્રી રાધાજીને અન્ય સાધારણ ગોપીઓની જેમ જ સમૂહમાં રાસ ક્રીડા કરવી પડી એટલું જ નહીં, સ્વયં શ્રી કૃષ્ણ પણ રાસ રમતા રમતા અન્ય ગોપી જેટલું જ સન્માન શ્રી રાધાજીને આપવા લાગ્યા. તેથી શ્રી રાધાના મનમાં અસંતોષ અને પ્રણયકોપરૂપી માન પેદા થયો. અતઃ સૌભગમદસ્ય પ્રશમાય તથા માનસ્ય પ્રસાદાય કેશવોંતર ધીયતઃ. અર્થાત ગોપીઓના મદનો નાશ કરવા માટે અને શ્રી રાધાજીના માનનું શમન કરવા માટે શ્રી કૃષ્ણ રાસલીલાના સ્થાનેથી એકાએક અંતર્ધ્યાન થઈ ગયા. આમ મેં કહ્યું છે. હવે એક બીજું ઉદાહરણ આપું છું. નમો નમસ્તે સ્તવૃષભાય સાત્વતામ વિદુરકાષ્ટાય મુહુઃ કુયોગીનામ નિરસ્તસામ્યા તિશયેન રાધસા સ્વધામની બ્રહ્માણી રંસ્યતે નમઃ. અર્થાત અહીં પણ તમે જોઈ શકો છો કે अर्थात शाश्वत भक्तों के पालक कुयोगियों के लिए दुर्गनेय प्रभु को हम नमस्कार करते हैं. वे भगवान कैसे हैं? स्वधामिनी अपने धाम वृंदावन में राधसा श्री राधा के साथ रस्यते क्रीड़ा करने वाले हैं. और वे राधा जी कैसी है? जिन्होंने समानता और आधिक्य को निरस्त कर दिया है, यानी जिससे बढ़कर तो समानता करने वाला भी कोई नहीं है. અહીં પણ તમે જોઈ શકશો કે શ્રી રાધાજીને જ મેં કેન્દ્રમાં રાખ્યા છે. અને હજી એક વધારે ઉદાહરણ આપું તો અન્યારાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વરઃ यत्नो विहाय गोविंदः प्रीतो यामनयदरः. रास प्रसंग में एक गोपी कहती है, अवश्य ही सर्वशक्तिमान भगवान श्री कृष्ण की वे आराधन करने वाली राधिका होगी, इसलिए उन पर प्रसन्न होकर हमारे प्यारे श्री कृष्ण ने हमको छोड़ दिया है और उन्हें एकांत में ले गए हैं. सज्जनों, આવા તો અનેક ઉદાહરણ તમે શ્રીમદ ભાગવતમાં શોધી શકશો અને ઊંડાણથી એનું અર્થઘટન કરશો તો તમને લીલામાં અને શબ્દોમાં શ્રી રાધાજીના સ્પષ્ટ દર્શન થશે જ. અંતમાં હું એટલું જ કહીને મારા વક્તવ્યનું સમાપન કરું છું કે જેમ દૂધમાં ઘી અપ્રગટ છે તેમ શ્રીમદ ભાગવતમાં શ્રી રાધાજી અપ્રગટ હોવા છતાં દૂધના કણકણમાં જેમ ઘીની સ્નિગ્ધતા છે તેમ મારી આ રચનાના શબ્દે શબ્દમાં શ્રી રાધા ભાવ નિહિત છે, વ્યાપ્ત છે.
આટલું કહીને મહર્ષિ વેદવ્યાસે શ્રોતા સમુદાયનો અને વ્યાસપીઠ ઉપર બિરાજેલ મહાનુભાવોનો આભાર માનીને પોતાનું આ ઐતિહાસિક અને શકવર્તી પ્રવચન સમાપ્ત કર્યું. ત્યારે સૌએ પોતપોતાના સ્થાનેથી ઊભા થઈને અત્યંત ભક્તિભાવથી આ મુનિવરને પ્રણામ કર્યા અને તાળીઓના ગડગડાટથી સુદીર્ઘ સમય સુધી સન્માનિત કર્યા. શ્રી કૃષ્ણની આજ્ઞાથી આઠેય રાણીઓ તથા ઉદ્ધવજી પોતપોતાના આવાસે જવા રવાના થયા. શ્રી કૃષ્ણની આજ્ઞાથી આઠેય રાણીઓ તથા ઉદ્ધવજી પોતાના આવાસે જવા રવાના થયા. અન્ય ઋષિગણ, મુનિજન, સંત સમુદાય અને સાધુજનો સહિત તમામ વિદ્વજનો પોતપોતાની કુટીરમાં જવા સભા સ્થાનેથી પ્રસ્થાન કરી ગયા. ત્યારબાદ કૃષ્ણ દ્વૈપાય અને વાસુદેવ શ્રી કૃષ્ણ સાથે દેવર્ષિ નારદજી અને સિદ્ધ યોગીજીની ઉપસ્થિતિમાં રાત્રિના અંતિમ પ્રહર સુધી અત્યંત ગોપનીય ચર્ચા વિચારણા કરી. મંત્રણા સમાપ્ત થતાં સિદ્ધ યોગી તથા મહર્ષિ વેદવ્યાસે પ્રભાત થાય તે પૂર્વે દ્વારિકા નગરીથી દૂર ચાલ્યા જવાની ભગવાન શ્રી કૃષ્ણ પાસે અનુમતિ માંગી અને કચવાતે મને યાજ્ઞવેન્દ્રને અનુમતિ આપવી પડી, કેમ કે હવે આજના સૂર્યોદય પશ્ચાત દ્વારિકામાં જે બનવાનું હતું તે અંતર્યામી અવિનાશ સ્વયં ઈચ્છે તો પણ ટાળી શકવા માટે અસમર્થ હતા. નારદજીના ખભે હાથ મૂકીને દ્વારિકાધીશ ધીમી ગતિએ અને ભારે હૈયે પશ્ચિમ દિશામાં આવેલા કૃષ્ણ ભવન ભણી પધારી રહ્યા હતા. ત્યારે તેમની પીઠ પાછળ પૂર્વ દિશામાં અમંગળ ઘટનાઓ ભયસૂચક લાલ રંગ વિસ્ફોટિત કરતી ઉષાદેવી દ્વારિકાની પૂર્વ ક્ષિતિજને રક્તવર્ણી બનાવી રહી હતી. અહીંયા પ્રકરણ 21મું સમાપ્ત થયું. દ્વાપરમાં શ્રી કૃષ્ણનો એક નથી અવતાર, શ્રી રાધા અવતારનો સમકાલીન આધાર. વ્યાસ પ્રણીત ભાગવત મહી રાધા સાક્ષાત્કાર, શુકદેવના આરાધ્ય તો રાધાજી સરકાર. દ્વાપરમાં શ્રી કૃષ્ણનો એક નથી અવતાર, શ્રી રાધા અવતારનો સમકાલીન આધાર. વ્યાસ પ્રણીત ભાગવત મહી રાધા સાક્ષાત્કાર, શુકદેવજીના આરાધ્ય તો રાધાજી સરકાર. અહીંયા પ્રકરણ 21મું સમાપ્ત થયું. પ્રકરણ 22મું આપણે આવતા વખતે જોઈશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.